તો આ તરફ ખેડામાં ડાકોરમાં રણછોડરાયજી મંદિરના પૂજારીના વાયરલ વિડીયોનો જે આખો મામલો છે, વિવાદિત વિડીયો 30 વર્ષ જૂનો હોવાનો પૂજારી વિષ્ણુ પ્રસાદનો દાવો છે। છેલ્લા 2.5 મહિનાથી હું પથારી વશ છું તેમ જણાવે છે। મને બદનામ કરવા કોઈએ જૂનો વિડીયો વાયરલ કર્યો છે। હું માત્ર 10 ચોપડી ભણેલો, કોઈની બદલી કરાવવાની તાકાત નથી। આજથી 30 વર્ષ પહેલા જે બોલાયું તે બદલ માફી માંગુ છું। વાયરલ વિડીયોમાં વિષ્ણુ પ્રસાદે ધૂણતા મોટા દાવા કર્યા હતા। લોકોની બદલી કરાવ્યાના, દુઃખ દૂર કર્યાના દાવા કર્યા હતા। તો રણછોડરાયજી મંદિરના પૂજારીનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી હતી। વાયરલ વિડીયોમાં વિષ્ણુ પ્રસાદે દાવો કર્યો હતો કે તેમણે એક પીએસઆઈની ગ્રામ્ય પોલીસમાંથી એસઓજીમાં બદલી કરાવી હતી। એટલું જ નહીં, મહિને 50 લાખ કમાય તેવી જગ્યાએ બદલીની ઓફર આપ્યાનો પણ તેમણે દાવો કર્યો હતો। વિડીયોમાં ધૂણતા નજરે પડતા પૂજારીએ પોતાની ઓળખ પોલીસ ગોર તરીકે પણ આપી હતી અને વિડીયો તેમના જ ફેસબુક એકાઉન્ટ પરથી વાયરલ થયાનું સામે આવ્યું છે।